નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. એકદમ ઉનાળો છે તો આપણા બાળકોને એકદમ ઠંડુ અને એકદમ સરસ રીતે આપણે અને ઇઝી રીતે બનાવવાનું છે, એક પણ મેંગો ડોલી. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી પહેલા જોઈ લઈએ. તો આપણે પહેલા દૂધ લીધું છે અને દૂધ 500 મિલી જેટલું લીધું છે આપણે. અને આપણે આ વેનીલા એસેન્સ લીધું છે 2 ટીપા. અને આપણે આ CMC પાવડર લીધો છે, એ પણ આઈસ્ક્રીમનો પાવડર આવે છે. તે આપણે પા ભાગ જેટલી ચમચીમાં લઈ લઈશું, આપણે અડધી. અને આપણે આ ખાંડ લઈશું 2 ચમચી. અને આપણે આ GMS પાવડર છે એ 1.5 ચમચી લેવાનો છે. આપણે નોર્મલ જે આપણા ઘરમાં યુઝ કરીએ છીએ એ. અને આ કોર્નફ્લોર પાવડર છે એ પણ આપણે 1.5 ચમચી જેટલું લેવાનો છે. અને એક આપણે કેરી લઈ લઈશું, એ મીઠી કેરી હોય તો લેવાની છે એવી રીતે. તો આપણે પહેલા દૂધ લઈ લઈશું અને દૂધ સારી રીતે આપણે એને ઉકળવા માટે મૂકવાનું છે. અને એક વાડકી લઈ લઈશું અને એની અંદર આપણે જે પાવડર છે GMS પાવડર એ આપણે અંદર ઉમેરી લઈશું. એ 1.5 ચમચી જેટલો આપણે લીધેલો છે. અને આપણે આ ચપટી CMC પાવડર છે એ લેવાનો છે. એ પણ આપણે બરાબર કમ્પ્લીટ રીતે આપણે હલાવી લઈશું. આપણું ઘટ્ટ થઈ ગયેલું છે તો આપણે થોડુંક દૂધ ઉમેરી લઈશું એના અંદર. અને કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો બધું કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે. અને આપણે દૂધ સરસ રીતે ઉકળી ગયું છે તો આપણે એના અંદર ઉમેરીશું. તો આપણે બધું કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે અંદર. અને સાથે સાથે ખાંડ છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. અને આપણે એક હાથે આપણે બરાબર કમ્પ્લીટ રીતે હલાવી લઈશું સારી રીતે. અને ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. અને આપણે બધા પાવડર આપણે અંદર ઉમેરી દીધા છે. CMC અને GMS એ પાવડર બધા આપણે ઉમેરી દીધા છે. અને કોર્નફ્લોર પાવડર પણ આપણે ઉમેરી લીધો છે. અને આવી રીતે જ આપણે ઘટ્ટ થવા દેવાનું છે થોડું. એકદમ ટેસ્ટી અને એકદમ વેનીલા આઈસ્ક્રીમ જેવું થઈ જશે આપણું. આવી રીતે આપણે કમ્પ્લીટ રીતે હલાવતા રહ્યા છીએ 5-10 મિનિટ સુધી. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે ઘટ્ટ થઈ ગયું છે. અને હવે આપણે એને નીચે ઉતારી લઈશું. અને નીચે ઉતારવા પછી પણ એકદમ સરસ રીતે ઘટ્ટ થઈ ગયું છે. અને ઠંડુ થતાં આપણું તમે જોઈ શકો છો એકદમ ઠંડુ થઈ ગયું છે. તો ઘટ્ટ થઈ ગયું છે આપણું આયરું. તો એને આવી રીતે હલાવતા રહેવાનું છે. એમ કે એના ઉપર મલાઈ એકદમ આવી ના જોઈએ. અને થોડુંક એસેન્સ આપણે 2 ટીપા જેટલા આપણે અંદર ઉમેરી લઈશું. તો આપણે બધું આપણે ચમચીના મદદથી આપણે પાછું બરાબર લઈ લઈશું. અને કમ્પ્લીટ રીતે આપણે બરાબર હલાવી લઈશું આવી રીતે. એમ જોવા જઈએ તો આપણા વેનીલા આઈસ્ક્રીમ રેડી થઈ ગયું છે આપણું. પણ આપણે મેંગો ડોલી બનાવવાના છે તો આપણે એની માટે આપણે રેડી કરવાનું છે. તો આપણે એને સેટ કરવા માટે આપણે લઈ લઈશું. અને એની અંદર આપણે થોડું થોડું ઉમેરવાનું છે. તો આપણે અડધું જ ઉમેરીશું, આખું નથી ઉમેરવાનું આપણે. તો આવી રીતે આપણે થોડું ઉમેરીશું. આખું આપણે ઉમેરવાનું નથી આપણે. તો એવી રીતે આપણે બધું આપણે ઉમેરી લઈશું થોડું થોડું કરીને. અને આપણે આવી રીતે ઠંડુ કરવા માટે મૂકી દઈશું ફ્રીઝરમાં. તો કમ્પ્લીટ રીતે બધું આપણે સેટ કરીને મૂકવાનું છે. અને કમસે કમ આપણે 6 કલાક માટે આપણે રહેવા દઈશું. અને 6 કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે. તો આપણે બધી કાઢી લઈશું આપણે એક પ્લેટમાં. આપણે કમ્પ્લીટ રીતે કાઢી લીધી છે. અને આપણે જે બાઉલ છે એના અંદર આપણે સાફ કરીને મૂકી દીધું છે. તો હવે એની અંદર જે આપણે જે
કેરીનું બનાવ્યું છે રસ, એ આપણે લઈ લઈશું. અને એની અંદર આપણે થોડુંક જ આપણે અંદર ઉમેરવાનું છે આવી રીતે. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ રીતે આપણે અંદર ઉમેરી લીધું છે. અને એની અંદર આપણે અંદર ઉમેરી લઈશું બરાબર સેટ કરીને. તો એવી રીતે આપણે બધી આઈસ્ક્રીમ આપણે અંદર ઉમેરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ અને એકદમ ટેસ્ટી આપણી મેંગો ડોલી રેડી થઈ ગયેલી છે. તો હવે આપણે એને સેટ કરવા મૂકી દઈશું. તો આપણે 6-7 કલાક માટે આપણે સેટ કરવા મૂકી દીધી છે. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ અને ટેસ્ટી આપણી મેંગો ડોલી એકદમ સરસ થઈ ગઈ છે. એકદમ ટેસ્ટી. તો આપણે કટ કરીને આપણે જોઈ લઈએ અંદરથી. તો આપણે કટ કરીશું. તો તમે અંદર જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી મેંગો ડોલી રેડી થઈ ગયેલી છે. અને જો તમને મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.